પાટણ બાદ હવે બનાસકાંઠામાં બાળ તસ્કરીનો કેસ સામે આવ્યો છે। ડીસાની ખાનગી હોસ્પિટલમાં બાળ તસ્કરીનો ખુલાસો થયો। 1 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। ડીસાની ખાનગી હોસ્પિટલમાં મહિલાએ 1 વર્ષ પહેલા ડિલિવરી કરાવી હતી। બાળકનું મૃત્યુ થયું હોવાનું તે સમયે હોસ્પિટલે મહિલાને જાણ કરી। પીડિત મહિલાનું બાળક વેચી દીધું હતું 30,000માં। 1 વર્ષ અગાઉ ડીસા ઉત્તર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। 1 વર્ષ બાદ પણ હજુ પણ કોઈ કાર્યવાહી નથી થઈ। પોલીસે બોગસ ડોક્ટર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં ભોગ બનનાર બહેનને ત્યાં ડિલિવરી કરવામાં આવે છે અને ડિલિવરી બાદ ડૉક્ટર દ્વારા એ બહેનને એવું કહેવામાં આવે છે કે તમારું સંતાન છે ગુજરી ગયું છે એટલે એની દફનવિધિ કરવી પડશે એમ કરીને એની પાસેથી પણ પૈસા લેવામાં આવે છે અને ત્યારબાદ આ બાળક કોઈ એજન્ટ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને વેચવામાં આવે છે। એટલે બાળ તસ્કરી તો નો ગુનો તો આપણને પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે એફઆઈઆરમાં અને પોલીસને જાણ થતાં આ બાબતને કોઈ પોલીસને જાણ કરતાં પોલીસ પણ એ બાળકનો હોસ્પિટલમાંથી બીમાર હોય એને કબજો લઈ અને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરેલું। બાળ કલ્યાણ સમિતિએ એના જૈવિક માતા મળી આવતા એને માતાને એ સમયે એને સોંપેલું।